કોબીજનું શાક બનાવીશું આપણે. એની અંદર મેં કોબીજ, બટેકા, વટાણાનો ઉપયોગ કર્યો છે. પહેલાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈનો વઘાર કરી દઈશું. રાઈ સરસ તતડી જાય પછી આપણે એની અંદર હિંગ અને હળદરનો ઉપયોગ કરીશું. વઘાર આવી ગયો છે, મસાલો આપણે એડ કરી દઈશું અને આપણે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. મીઠું ઉમેરી દઈશું જેથી આપણું શાક જલ્દી ચડી જાય. આમાં પાણી નાખવાની જરૂર પડતી નથી. એ કોબીજની અંદર જે પાણી હોય છે એનાથી જ આપણું શાક બની જશે. એને આપણે ઢાંકી દઈશું. થોડીક વાર રહીને આપણે ફરીથી જોઈ લઈશું. ઓલમોસ્ટ આપણું શાક ચડવા જ આવ્યું છે. ફરી તેને ઢાંકીને ફરી એકાદ મિનિટ પછી આપણે ફરીથી જોઈ લઈશું. આપણું શાક થઈ ગયું છે. આપણે બાકીનો મસાલો એડ કરી દઈશું, લાલ મરચું અને ધાણા જીરું. એ એડ કર્યા પછી આપણે ટામેટાં એડ કરી દઈશું જે મેં સમારીને મૂક્યા હતા. કોબીજના શાકમાં બટેકા, વટાણા અને ટામેટાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. પ્રોપરલી મિક્સ કરીને એકાદ મિનિટ માટે થવા દઈશું. એટલે પછી આપણું શાક બંધ થઈ જાય, ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. કોથમીર સાથે સર્વ કરી લઈશું. થેન્ક યુ.